ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે। 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે। તારીખ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગરમી જોરદાર પડશે અને મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના ભાગોમાં 39 ડિગ્રીથી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે અને જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધી શકે। તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે। મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે। 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ પણ આવી શકે। તો 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થાય। ગુજરાતના ભાગમાં 42 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહે। 10 થી 14 મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહે। મહત્તમ તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં 46 ડિગ્રી રહેવાની શક્યતાઓ। તો 22 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની પણ શક્યતાઓ રહેલી છે। વાતાવરણ બદલાવના જ મહિના આવી રહ્યા છે। આ ગરમી હમણાં એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે, 19 એપ્રિલ પછી પણ હવામાનમાં પલટો આવશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે, જેના કારણે ગરમીમાં વધઘટ રહેશે, ગરમી પણ વધુ પડશે। તારીખ 20મી એપ્રિલથી ગરમી વધતી જશે। તારીખ 26મી એપ્રિલથી મહત્તમ તાપમાન રાજ્યના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ, કોઈ ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને 10મી મેથી 14મી મે વચ્ચે તો આંધી વંટોળ અને ઈરાન તરફથી આવતી કાળી આંધી આવશે। તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। મનુષ્ય સાથે વન્ય પ્રાણીઓ પણ આ કાળઝાળ ગરમીથી અકળાતા હોય છે, ત્યારે ગીરના જંગલોમાં પ્રાણીઓને ગરમીમાં અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। ઉનાળા દરમિયાન મોટાભાગના પાણીના સ્ત્રોતો સુકાઈ જતા હોય છે, તેથી ગીરના જંગલોમાં 500 કૃત્રિમ પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે। કૃત્રિમ પાણીના પોઈન્ટને વિવિધ માધ્યમો દ્વારા ભરવાની પણ વ્યવસ્થા કરાઈ રહી છે। ઉનાળાના સિઝન શરૂ થઈ ગયા છે અને અત્યારે જે જંગલમાં આપણે જે કૃત્રિમ વોટર પોઈન્ટ, જે આર્ટિફિશિયલ વોટરહોલ કહેવાય, એને ભરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે। આપણે ગીર વિસ્તારની વાત કરીએ તો 500થી વધારે વોટર પોઈન્ટ એમાં આવે છે અને આપણે ગીર પશ્ચિમની વાત કરીએ તો એમાં 271 વોટર પોઈન્ટ છે। એમાં અલગ અલગ પ્રકારના વોટરહોલ હોય છે, જેમાં અમુક વોટર પોઈન્ટ હોય છે આ સોલર લાઇટ ઉપર, સોલર પાવર ઉપર ચાલતા હોય છે અને બીજા અમુક હોય છે આ હેન્ડપંપથી ચાલતા હોય છે, અમુક જો છે આ વિન્ડ મિલથી ચાલતા હોય છે અને અમુક જો છે જે દુર્ગમ વિસ્તાર હોય ત્યાં આપણે વોટર ટેન્કરમાંથી એને ભરતા હોય છે। તો અત્યારે આ જે વિવિધ પ્રકારના જે વોટરહોલ છે આ બધા ચાલુ કરી દેવામાં આવ્યા છે। તો અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરમીથી થતી શરીર સંબંધિત સમસ્યાઓમાં પણ ધીમે ધીમે વધારો થશે, જેના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ આરંભી દેવાઈ છે। દર્દીઓના સગાન માટેની શેડની વ્યવસ્થાની સાથે સાથે પાણી, પંખા અને બેસવા માટે બાકડા પણ ગોઠવી દેવાયા છે। આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે। દર્દીઓની સંખ્યા વધે તે વિશેષ વોર્ડ પણ કરાશે તૈયાર। અતિશય માથું દુખતું હોય, વીકનેસ હોય કે કંઈક વોમિટિંગ, ડાયરિયા થાય, આ બધા જ સિમ્ટમ્સ છે જે આમ વેગ સિમ્ટમ છે કે જે કોઈને પણ વ્યક્તિને હીટ સ્ટ્રોક થાય તો આવા સિમ્ટમ સાથે આવવાના છે। એ પોતે બ્લડ પ્રેશરનો બીમાર હોય તો પણ એને હેડેક થઈ શકે ને આના હિસાબે પણ થઈ શકે, એટલે એવા દરેક વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં આવે ને એના માટેની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે। જરૂરી ORSના પેકેટ ગણો કે પછી એને કેવી રીતે આપણે એડમિટ કરી અને સારવાર આપવી એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જો એવા દર્દીઓ વધશે તો એ પ્રમાણે એના હિટ સ્ટ્રોક વોર્ડની પણ આગળ વિચાર કરશું।
તો દ્વારકામાં અધિક કલેક્ટરના નામથી રોફ જમાવતા યુવક યુવતી પોલીસના હાથે લાગ્યા. ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી પાડી. જીલ પંચમતિયા નામના વ્યક્તિની કાર પર આરએસી અને એડીએમ અધિક કલેક્ટરની પ્લેટ લગાવવામાં આવી. આશ્ચર્યની વાત તો એ છે કે પ્લેટ સાથે કારના ઉપરના ભાગે પોલીસની કારમાં હોય તેવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરેલી જોવા મળી. હાલ તો ખંભાળિયા પોલીસે બંને યુવક યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છૂટા હાથની મારામારી. બે ઇકો ચાલકો વચ્ચે થયું ઘર્ષણ. પેસેન્જર ભરવાની લાઈનમાં ઇકો ચાલકો અડીંગો જમાવીને બેસતા હોય છે. ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે થઈ બબાલ. જાહેરમાં મારામારીનો વિડીયો પણ સામે આવ્યો. ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલકો બેફામ બની રહ્યા છે. નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે. વાઘોડિયામાં જીઆરડી જવાન મિત્રો સાથે દારૂની મહેફિલો માણતા ઝડપાયા. 5 દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈ મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જોઈને ચોંકી ઉઠ્યા. મહેફિલ માણતા જીઆરડી જવાનને અન્ય 5 મિત્રો સહિત ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી. જીઆરડી જવાન ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ફિટ કરવામાં આવ્યો. હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાન સહિત કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ છે. તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાઇનાને વોન્ટેડ જાહેર કરાયો છે. વિદેશી દારૂ સહિત કુલ 4,06,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં વધુ એક માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચોરી કરીને ભાગતા વીજપોલ સાથે બાંધીને માર માર્યો. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં માર માર્યાની ઘટના માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં લોકોએ લાકડીઓ અને ચંપલ વડે શખ્સને ઢોર માર માર્યો હતો. લોકોએ કાયદો હાથમાં લેતા ઉઠ્યા અનેક સવાલો. એક તરફ અસામાજિક તત્વો પર લગામ લગાવવા પોલીસે કમર કસી છે તો બીજી બાજુ હજુ પણ અમુક ત્રાસવાદીઓ સુધરતા જ નથી. થરાદના મોરથલ ગામના યુવાન પર છરી વડે હિંચકારો હુમલો કરવામાં આવ્યો. અશોક ઠાકોર નામના યુવાન પર છરી વડે ઉપરા છાપરી 3 ઘા મારતા ઇજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગાડી અને બાઇકને સાઈડ આપવા મુદ્દે હુમલો થયાની ચર્ચા થઈ રહી છે. આ યુવક લવાણા ગામના મેળામાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.